કાલે રાત્રે હું મારું સોશિયલ મીડિયા જોતો હતો, એમાં મને આમ આદમી પાર્ટી સુરત મહાનગરના ઓફિશિયલ પેજ ઉપર એક પોસ્ટ જોવા મળી। એ પોસ્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે ભાઈ બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ આમાં જે થયું છે એવું ભારતના યુવાનો ક્યારે જાગૃત થઈને કરશે। તો આપણે જોયું એમ બાંગ્લાદેશની અંદર, નેપાળની અંદર જે સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું છે, દેશને નુકસાન થયું છે, દેશમાં અરાજકતાનો માહોલ થયો છે। તો ક્યાંક ને ક્યાંક યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવેલો હતો, જેના ભાગરૂપે અત્યારે મેં કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઇટાલિયા, કેમ કે ગોપાલ ઇટાલિયાનો ફોટો પેજ ઉપર અપલોડ કરેલો છે, સાથે સુરત મહાનગરના પ્રમુખ ધર્મેશ ભંડેરી અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા વિરોધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં મેં અત્યારે ફરિયાદ આપેલી છે। કાલે રાત્રે હું મારું સોશિયલ મીડિયા જોતો હતો, એમાં મને આમ આદમી પાર્ટી સુરત મહાનગરના ઓફિશિયલ પેજ ઉપર એક પોસ્ટ જોવા મળી। એ પોસ્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે ભાઈ બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ આમાં જે થયું છે એવું ભારતના યુવાનો ક્યારે જાગૃત થઈને કરશે। તો આપણે જોયું એમ બાંગ્લાદેશની અંદર, નેપાળની અંદર જે સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું છે, દેશને નુકસાન થયું છે, દેશમાં અરાજકતાનો માહોલ થયો છે। તો ક્યાંક ને ક્યાંક યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવેલો હતો, જેના ભાગરૂપે અત્યારે મેં કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા ગોપાલ ઇટાલિયા, કેમ કે ગોપાલ ઇટાલિયાનો ફોટો પેજ ઉપર અપલોડ કરેલો છે, સાથે સુરત મહાનગરના પ્રમુખ ધર્મેશ ભંડેરી અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા વિરોધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં મેં અત્યારે ફરિયાદ આપેલી છે।